જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? તો આજે તો ટિફિન છે અને ઘઉંનો લોટ નથી, એટલે બાજરાના રોટલા કરવાના છે. એક શિરામણનો, બે એમના અને એક મારો, એમ કરીને 4 કરવાના હોય. તો ગેસ કેટલો બરે? તો આપણે તો ચૂલા પર રોટલા કરવા બેસી ગયા. બહાર બેસીને રોટલા કરવાની બહુ મજા આવે, કારણ કે પવન હોય એટલે આપણે બરાબર લાગે. અને રસોડામાં તો ગરમી એટલી બધી થાય. રસોડામાં ચૂલો છે પણ ધુમાડા બહુ થાય, અતિશય થાય. અને બહાર તો મજા આવે. બહુ હરગે ને તો થાય. ચૂલા પર રાંધીને એટલે આંખમાં પાણી આવે છે. આંખીઓનો કચરો નીકળી જાય. આંખમાં પાણી આવી ગયા. બોલો કેટલો ધુમાડો લાગ્યો. કોબીના શાકમાં હંમેશા ગાજર હોય કે ટમેટું હોય ને તો કોબીનું શાક સારું લાગે. નહીં તો કોબીનું ફ્લેવર આમ અલગ લાગે, ટેસ્ટ બદલી જાય આખો. થોડો ગરમ મસાલો નાખીએ. ધીમા તાપે ચડવા દઈએ. જો મસાલામાં મસાલો બધો ભરવાનો થયો છે. ડુંગળીની જરૂર ના પડી. મેં કીધું ફૂંક મારું. હે હા કાલે હેડી હતી હા એટલે તો બહાર ધોઈ અને મશીન તો ચાલુ ના થયું. ઠીક જામ થઈ ગયું. 2 દિવસ કપડાં ના ધોયા તે.
પછી મશીનમાં કપડાં પલાળેલા હતા બહાર ધોકા મારી દીધા. એ નહીં, 2 દિવસ કપડાં ના થાય ને એ પેલા એવું થયું હતું. શાક થઈ ગયું. અને આ જો ચા નું બધું ભેગું કરીને લઈ ચા છે. હા તે પાણી ભરી રાખ્યું એટલે ચાલુ થયું. કાલ તો હું કેટલું મથી બધું કર્યું. કાલ તો આખો દિવસ મારા કપડામાં જ ગયો. ઘડીકમાં બહાર કાઢું, ઘડીકમાં પેલું ફેરવું, થાકી જઈ. અંદર કપડું નાખી દો, તમારે શર્ટ નાખી દો ને પછી ફેરવો. હા હવે થયું. આખી રાત પાણી રાખ્યું ને એટલે થયું. હા તો ડેલી અંદર નાખી જ દેવાના. હે ના એવું નથી, જામ થઈ જશે. ઠીક. આજ તો અત્યારે નાખી દે પછી રૂસી મશીન વાપરે છે ખબર પડી હો વગર ખબર એને કપડા ધોતા હશું. પાણી કી નીકળે એ રૂસી કે ખબર નહીં. મશીન છે ને 14 વર્ષ જૂનું છે. દાદા બાયણ થઈ ગયું હે તો બાઈ એટલે તમે વાપરવા ના દીધું થઈ ગયું ને. હજી છેલ્લો હોય અને રાફાણા નહીં કરાય. હા કે મને કેટલી ક્યારે કરી બે મુજે 4000 મેં હવે તમારી 9 નગરી ગયો તે 6009 લાયા તો શું કામ 4000 નો ખર્ચો કર્યો. તારું ખાતા એવો મુજે બાપુ યાર કાલે બેઠો ભૈયા ફેટી દે. તો આપણે ચૂલા પર રસોઈ ના કરી તો ના કરીને એટલે બધું કરી નાખી દો. શાક રોટલા ચા બધું થઈ ગયું. બર્તન ચાલુ હોય ને એટલે મજા આવે. ચૂલાવાળી ચા તમે પીવો ના, હા મોજ પડી જાય. જો પેલું પાણીયારું દેખાય છે ને અહીંયા નીચે પ્લાસ્ટર કરવા ગઈ હતી હું, પણ ગાંઠનું તૂટી ગયું. મારાથી ના થયું. હવે કાલે ઘરે છે શું થાય છે. 2026ની સાલ ચાલે છે. ભૂકંપ પછી કર્યું હતું. 26 વર્ષ થયા. 2001 પછી કર્યું હતું. ભૂકંપ પછી ગયા છે તો 25 વર્ષ તો થયા જ. 8:30 વાગ્યા છે અને એ ગયા છે દૂધ ભરવા. અને સાંજની રસોઈમાં આજે તો દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત એટલા માટે બનાવ્યા કે ઘઉંનો લોટ નથી અને મને બાજરાનો રોટલો સવારમાં ખાધો તો પછી 2 ટંક તો મને સદે નહીં. ખાવામાં તો બહુ સારો પણ મને સદતો નથી. તો દાળ ભાતની અંદર અને ચવાણું નાખીને ખાઈએ ને એટલે એમ થાય કે ધરાઈ જવાય. રોટલીની જરૂર ના પડે. 8:30 વાગે હવે આવતા જશે. અમારે 8:30 વાગે જમવા બેસી જવાનું. 9 વાગે વાસણ ઘસીને આવું. પાછું બીજું બાંધણું લીધું છે, એક ભરીને આપ્યું. તો દાળ ભાત બનાવ્યા છે અને આ ગાંઠિયા અને ચવાણું અંદર નાખીને ખાશું આપણે. તો ચાલો ફેમિલી તમે પણ જમવા. 9:30 વાગ્યા છે તો વાસણ ઘસી લીધા, રસોડામાં કચરો વાર્યો અને હવે થોડી વાર બાંધણું ભરશું. તો અહીંયા હું મારા વિડીયોને એન્ડ આપું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય માતાજી.